યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એક નવા સમાચાર ગુજરાતની 157 શાળામાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થી નપાસ એવી ટ્વીટથી હલચલ મચી રહી છે। તો મિત્રો શું આ ટ્વીટ સાચી છે કે તે તેના વિશે આ વિડીયોમાં વાત કરશું। મિત્રો હજુ તો બોર્ડનું પરિણામ જ જાહેર કરાયું નથી એવું શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ગુજરાતની 157 શાળામાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થી નાપાસ ટ્વીટથી હલચલ મચી રહી છે। અખિલેશ અને કેજરીવાલે જૂઠાણું ફેલાવ્યું છે। 2023નું રિઝલ્ટ 2025માં બતાવ્યું છે। મિત્રો ગુજરાત બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ હવે પરિણામની કાગડોળે રાહ જોઈ રહી છે। એમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં 157 શાળામાં ધોરણ 10નો એક પણ વિદ્યાર્થી પાસ ન થયો હોવાનું ટ્વીટ કરતા શાળા વાલી વિદ્યાર્થીઓમાં ઓહોપો મચી ગયો હતો। દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ તુરંત જ હરકતમાં આવીને અખિલેશ કેજરીવાલ હજુ તો પરિણામ જાહેર થયું નથી ત્યારે પરિણામ અંગે વાહિયાત જૂઠાણું ફેલાવ્યું હોવાની આકરી ટિપ્પણી કરી હતી। અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલની ટ્વીટ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામો સંદર્ભે ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને વાલીઓમાં ભયનું વાતાવરણ સર્જવાનું અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે। બાળકોને ગંદા રાજકારણમાં ના ખેંચો, વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટંટબાજી કરશો નહીં। હકીકતમાં ગુજરાત બોર્ડ દ્વારા હજી ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કરાયા નથી। વાસ્તવિક બોર્ડ પરિણામો યોગ્ય સમયે બોર્ડની અધિકૃત વેબસાઇટ અને અધિકૃત માધ્યમો દ્વારા જાહેર કરાશે એમ દરેક વિદ્યાર્થી અને વાલી અને શિક્ષક સમાજને વિનંતી કરીએ છીએ કે ખોટા સમાચારથી સતર્ક રહે અને માત્ર અધિકૃત સૂત્રો પર જ વિશ્વાસ રાખે। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી માહિતી મેળવતી રહે તે માટે સંજીવ વચ્ચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।